નમસ્કાર. આજે તારીખ 14 જૂન 2025 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં સાહિત્ય સર્જક હરીશ મીનાશ્રુના પુસ્તક દ્રિબાંગ સુંદર એણીપેર ડોલ્યા એ પુસ્તક વિશે માન્ય શ્રી અજયસિંહ ચૌહાણ વક્તવ્ય આપશે. તેમજ બીજા પુસ્તક સાહિત્ય સર્જક ચંચી મહેતાના પુસ્તક હો હોલિકા વિશે માન્ય શ્રી મહેશભાઈ ચંપકલાલ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચય અંતર્ગત સૌપ્રથમ આપણે યુપીએસસીમાં ગુજરાતી ભાષાનો જે વિષય હતો એમાં જે પુસ્તકોનો સમાવેશ કર્યો હતો એ પુસ્તકોનો આપણે વ્યાખ્યાન રૂપે આપણે સમાવેશ કર્યો હતો. ત્યારબાદ અત્યારે નેટના અભ્યાસક્રમમાં જે પુસ્તકો છે ગુજરાતી ભાષાના એ પુસ્તકના પરિચયનો વ્યાખ્યાનનું આયોજન કરીએ છીએ. એની સાથે ભારતની અન્ય ભાષા તેમજ વિદેશી ભાષાના નોંધપાત્ર પુસ્તકોનો પરિચય પણ કરાવતા હોઈએ છીએ. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી મણિલાલ હ પટેલ સાહેબને વિનંતી કરું કે અજયસિંહ ચૌહાણનું સ્વાગત કરે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે વક્તા શ્રી મહેશભાઈ ચંપકલાલનું સ્વાગત કરે. આભાર મણિલાલ સાહેબ. આભાર વ્યાસ સાહેબ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ માન્ય શ્રી અજયસિંહ ચૌહાણ સાહિત્ય સર્જક હરીશ મીનાશ્રુના પુસ્તક દ્રિબાંગ સુંદર એણીપેર ડોલ્યા એના વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ સાહિત્ય સર્જક ચંચી મહેતાના પુસ્તક હો હોલિકા વિશે માન્ય શ્રી મહેશભાઈ ચંપકલાલ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું અભિવાદન આપણે અચૂક તાળીથી કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી અજયસિંહ ચૌહાણને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. ખૂબ ખૂબ આભાર પ્રિય મનીષભાઈ, મારા સાથી વક્તા આદરણીય મહેશભાઈ, આદરણીય મણિલાલ સાહેબ, સતીશભાઈ, વડીલો અને મિત્રો. આજે જે કૃતિ વિશે વાત કરવાની છે મારે, એ કાવ્ય સંગ્રહ જરા જુદા પ્રકારનો છે. એટલે મેં નક્કી કર્યું કે કાવ્ય સંગ્રહની તો વાત કરવી જ, પણ એ કાવ્ય સંગ્રહ સંદર્ભે એક ભૂમિકા પણ કે એ સંગ્રહ જે સમય આવ્યો એ સમયે ગુજરાતી સાહિત્યની સ્થિતિ શું હતી, કેવા પ્રકારની ચર્ચાઓ હતી, એની પણ આ ક્ષણે હું વાત કરી લઉં. દ્રિબાંગ સુંદર એણીપેર ડોલ્યા આપણા બહુ જ મહત્વના કવિ હરીશ મીનાશ્રુ, એમનો પહેલો કાવ્ય સંગ્રહ. એ કાવ્ય સંગ્રહની વાત કરું એના પહેલા એક ભૂમિકા. ઈસવીસન 1985માં પ્રગટ થયેલી કૃતિ વિશે 4 દાયકા પછી આજે 2025માં મારે વાત કરવાની છે. તત્કાલીન અને સાંપ્રત એમ બે સ્થિતિ મારી સામે છે ગુજરાતી સાહિત્યની. 1985માં શું સ્થિતિ હતી અને અત્યારે. દ્રિબાંગ સુંદર એણીપેર ડોલ્યા અનુઆધુનિક ગુજરાતી કવિતાની નાંદીરૂપ રચના છે. આપણે એવું ઇતિહાસમાં કહેતા હોઈએ છીએ કે ઉમાશંકરનું છિન્ન ભિન્ન છું આધુનિકતા, અને એમ જો આપણે અનુઆધુનિકતાની વાત કરવી હોય કવિતાની તો એની નાંદીરૂપ રચના એ આ દ્રિબાંગ સુંદર છે.
છેલ્લા 5-7 વર્ષથી ગુજરાતી ભાષાના સામયિકો અને પરિસંવાદોમાંથી આધુનિકતા, અનુઆધુનિકતા જેવા વાદો, આંદોલનોની ચર્ચાઓ ગાયબ છે. સાહિત્ય કૃતિઓને એવી વિભાવનાના પ્રકાશમાં જોનારા વિવેચકોની કલમો મ્યાન થઈ ગઈ છે. પરિસંવાદોમાં એવા ગંભીર વિષયોની ચર્ચાઓ હવે ભૂતકાળની બીના બની ગઈ છે. હું જે કૃતિની વાત કરવા માગું છું એ પ્રગટ થઈ તે સમયે ગુજરાતનું સાહિત્યિક વાતાવરણ નવા વાદો, વિભાવનાઓની ચર્ચાઓથી પ્રફુલ્લિત હતું. એટલે આજે જ્યારે વાત કરું છું ત્યારે આવી કોઈ ચર્ચાઓ ગુજરાતી સાહિત્યમાં થતી નથી. સામયિકોમાં પણ નહીં, પરિસંવાદોમાં પણ નહીં. એ આપણી અત્યારની સ્થિતિ છે. કૃતિ આવી ત્યારે આ બધી ચર્ચાઓ ખૂબ થતી હતી. આધુનિકતા, અનુઆધુનિકતા. આધુનિકતાના ગાળા દરમિયાન સુરેશ જોશીના વિવેચન અને લેખન દ્વારા સ્થાપિત સાહિત્યિક મૂલ્યો, વિચારણાઓ, વાદો સામે ઉહાપો શરૂ થયો. ઘણીવાર પોતાના પૂર્વસૂરી સર્જકો સામે નવી પેઢીના સર્જકોનો એક પોએટિક રિવોલ્ટ હોય છે, સર્જનાત્મક વિદ્રોહ. સુરેશ જોશીએ પરંપરાગત સાહિત્યિક મૂલ્યો, સ્વરૂપના ખ્યાલો સામે ચર્ચાઓ કરી એ એવો એક સર્જક ચેતનાનો બળવો હતો. એમના પછીની પેઢીના સર્જકો ચીનુ મોદી, લાભશંકર ઠાકર, આદિલ મંસૂરી વગેરે જેવા આધુનિકોએ પણ ઉજો અને ગાંધીયુગના સર્જકો સામે વિદ્રોહ કર્યો. એ વિદ્રોહમાં તોછડાઈ અને તુમાખીનો તોર હતો. એ ચેષ્ટા તરીકે દૃષ્ટ હોઈ શકે, પરંતુ એ ચર્ચાને હું કોઈ નકારાત્મક અર્થમાં જોતો નથી. એને એક સાહિત્યિક આંદોલનના રૂપમાં જોઉં છું. અને આંદોલન હોય ત્યાં આવું બનવું સ્વાભાવિક છે. પ્રશ્ન એ છે કે એના પરિણામ રૂપ આપણને શું મળ્યું. સ્વરૂપ એટલે કે ફોર્મ, ભાષા, ડિક્શન, શૈલીની નવી તરેહો સામે આવી. આધુનિકતાએ ભાષા સભાનતા સંપળાવી સ્વરૂપ સાથેની ક્રીડાની તરેહો ખોલી એ મોટી ઉપલબ્ધિ છે. પણ એની સાથે આવેલી કૃતજ્ઞતા, શબ્દની ક્રીડા નહીં, કૃતજ્ઞતા, શબ્દ રમતો, પ્રત્યાયનના પ્રશ્નોને કારણે આજે ઘણા કાવ્યો પ્રલાપોથી વિશેષ કંઈ નથી. આધુનિકતા દરમિયાન લખાયા તે. આધુનિકોએ જેમ એમની આગળની પેઢી સામે વિદ્રોહ કર્યો, એમ અનુઆધુનિક સર્જકોએ પણ કૃતિની સામે પરિષ્કૃતિની વિભાવના મૂકી. આધુનિકતા દરમિયાન જેમ વડોદરા અને અમદાવાદ સર્જન અને ચર્ચાના કેન્દ્રો રહ્યા, એમ પરિષ્કૃતિની વિભાવના દ્વારા વલ્લભ વિદ્યાનગર આધુનિકોત્તર સાહિત્યિકતાની ચર્ચાનું કેન્દ્ર બન્યું. ઉછીના કે બનાવટી સંવેદનો તેમજ બીબાઢાળ અભિવ્યક્તિ રીતિઓમાં રાજતી કવિતાને સ્થાને આ કવિઓએ સંસ્કૃતિ અને કૃતિ બંનેની વાત કરી. સમાંતરે પરિષ્કૃતિની ખેવના રાખી. સમીપેના વિશેષાંક 10-11માં જયદેવ શુક્લએ લખ્યું છે. જયદેવ શુક્લનું કોટ છે. થોડી ગંભીર વાતો પણ હું આ દ્વારા કરવા માંગુ છું. માત્ર કૃતિનો આસ્વાદ નહીં, પણ શું સ્થિતિ હતી ને કઈ આ લખાઈ કૃતિ એ સમયે એક દ્રશ્ય ગુજરાતી સાહિત્યનું કેવું હતું એની પણ એક ચર્ચા. જયદેવ શુક્લ લખે છે, આધુનિકતાના આ સમયમાં પરંપરા સામેનો વિદ્રોહ શરૂ થાય છે. શબ્દ, ભાષા, સભાનતા સહિતના અભિવ્યક્તિના અવનવા પ્રયોગો અજમાવાય છે. એથી ભાષામાં નવા સ્વાદ ભળે છે, નવી ભાષા તરેઓ રૂપ પામે છે. સાથે સાથે સંસ્કૃતિ નહીં, કૃતિ વિચાર કેન્દ્રમાં આવે છે. વળી શબ્દના, કૃતિના અર્થને છોડવાના અનર્થ સુધીના આત્યંતિક પ્રયોગો પણ થાય છે. એ દરમિયાન રે સામયિકના પ્રથમ પૃષ્ઠ પર વાંચી શકાય છે, રેમાં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ છીએ એવું કોઈએ માની લેવું નહીં. આને કારણે લેખનમાં વિફરાટ અને દિશાહીનતા વધે છે. એ દિવસોમાં તો આધુનિકો જે કંઈ કરે તેના યશોગાન ચાલતા. એ દરમિયાન આધુનિકો પછીના કેટલાક તરુણ કવિઓને પ્રતીતિ થઈ કે પુરોગામીઓને પગલે પગલે જવાથી આપણી સર્જકતા જાજી પાગરી શકે નહીં. તેમણે નિકટના પુરોગામીઓની વિશેષતાઓને, મર્યાદાઓને ઝીણી નજરે, પ્રમાણીને સંયત રીતે, કાચબા ગતિએ પોતાનો માર્ગ કંડારવા માંડ્યો. પણ અહોરૂપમના વધામણાથી તરબતર એ સમયના સાહિત્યકારોને આ યુવાનોના નૂતન આવિષ્કારોથી સભર અને સંક્રમણશીલ
સ્વરો ભળાયા નહીં કે સંભળાયા નહીં. આ અનુઆધુનિકતા દરમિયાનની સ્થિતિ હતી. આધુનિક કવિઓના જેટલા યશોગાન ગુણગાન થયા એ પછીની પેઢી વિશે થયા નહીં. કવિતાને કવિતાની શરતે આલેખી બદલાતા સાહિત્યને નૂતન પરિમાણોમાં અવલોકવા મૂલવવાના પ્રયત્નોમાંથી જ વિદ્યાનગરમાં અજીત ઠાકોર, મણિલાલ પટેલ, અદમ ટંકારવી જેવા સર્જકોએ પરિષ્કૃતિનો સંપ્રત્યય આપ્યો. અનુઆધુનિકોનો આ એક ગંભીર પુરુષાર્થ હતો, પણ એ સંપ્રત્યયમાંથી કશુંક સારું નીપજી આવે એ પહેલા આધુનિકતાનું પુચ્છ, સંગગાન, દેડકાઓનું ડ્રાઉ કરીને એની ટીકા કરવામાં આવી. એની યોગ્ય ભૂમિકાની વાત કરતા હરીશ મીનાશુએ લખ્યું છે સમીપેના અંકમાં જ, એ વિમર્શ સ્થાપિત વિવેચકો સર્જકોએ જો ઉન્નત ભ્રૂ થયા વિના ચિંતન મનનની ભૂમિકાએ સંવાદ રચ્યો હોત, સંપૂર્તિ કરી હોત, તો સંભવ છે કે રૂડું પરિણામ મળી રહેત. પરિષ્કૃતિ ઇલ ડિફાઇન સંજ્ઞા છે એવું પણ જો પ્રતિપાદિત કરી શકાયું હોત તો એવી ચેષ્ટામાંથી પણ વેલ ડિફાઇન સુધી જવાની સંભાવના શોધી શકાત. એ સમયની વાત, કારણ આપણે જોઈએ એ વખતના જો સામયિકો જોઈએ તો પરિષ્કૃતિની ઘણી ટીકા આ રીતે એની મજાક, એની હાંસી ઉડાડવામાં આવી. આજે ચંદ્રકાંત ટોપીવાળા, શિરીષ પંચાલ જેવા વિવેચકો અનુઆધુનિક કવિતા અને પરિષ્કૃતિને ગંભીરતાથી જોતા થયા છે. 12 વર્ષ પહેલાં મહેમદાવાદ કોલેજમાં એ પરિસંવાદમાં હું હતો, હું પણ એક વક્તા હતો. ટોપીવાળા સાહેબનું બીજરૂપ વક્તવ્ય હતું. 2012-13માં સાંપ્રત ગુજરાતી સાહિત્ય ઉપર પરિસંવાદ થયેલો અને એમાં ટોપીવાળા સાહેબે એવું કહેલું કે પરિષ્કૃતિને આપણે જુદી રીતે આજે જોવી જોઈએ. એટલે એ સમયે જે જુદું માનતા હતા એ આજે જ્યારે પરિષ્કૃતિને જુએ છે તો જુદું માને છે. ટોપીવાળા સાહેબે કહેલું કે હું થાંભલો નથી કે એક જ જગ્યાએ ઊભો રહું, મારે પણ મારા વિચારો પણ બદલાતા રહે અને એ જોતા આપણે એ વાતને જુદી રીતે જોવાની જરૂર હતી એવું એમને પરિસંવાદમાં કહેલું. શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલરે પણ સમીપે સામયિકનો એક આખો વિશેષાંક આ સમયના મહત્વના કવિઓ વિશે કર્યો. તે પણ આ જ વાતને અનુમોદન આપે છે. એક આખો વિશેષાંક થયો આ કવિઓ ઉપર અને એમની તો એવી યોજના હતી કે આ કવિઓ વિશે જે અમે લખાયું એ પછી વિવેચકોને મોકલીએ અને વિવેચકો એ કવિઓ વિશે લખે, પણ કોઈ વિવેચકોએ આ કવિઓ વિશે લખ્યું નહીં. જ્યારે સુમન શાહ જેવા વિવેચક આજે પણ આ કવિઓને આધુનિક જ ગણે છે. સાહિત્યમાં આધુનિકતામાં એમને હરીશ મીનાશુ વગેરે કવિઓને આધુનિક જ ગણાવ્યા છે. વળી એ તો આગળ વધી આપણા અનુઆધુનિકતાવાદને કશી દાર્શનિક પીઠિકા નથી એવા વિધાનો પણ કર્યા છે. અનુઆધુનિકતાવાદ અને આપણેમાં સુમનભાઈ એવું લખે છે કે આપણા અનુઆધુનિકતાવાદને કોઈ દાર્શનિક પીઠિકા નથી. દાર્શનિક પીઠિકા આધુનિકતાને હતી અને આપણા અનુઆધુનિકતાવાદને નથી, એ વિધાન પૂર્વગ્રહયુક્ત અથવા તો અધૂરા વાંચનનું પરિણામ છે. હરીશ મીનાશુના પહેલા કાવ્ય સંગ્રહમાં એ પીઠિકા કઈ રીતે છે એની પણ આપણે ચર્ચા કરીશું. આ લેખ દ્રિભાંગ સુંદર એણીપેર ડોલિયાને કેન્દ્રમાં રાખીને લખ્યો હોવાથી અનુઆધુનિકતાના જે તત્વો આ સંગ્રહમાં છે એની જ હું વિશેષ ચર્ચા કરીશ. જગતભરમાં અનુઆધુનિકતાને સમજાવવાના પ્રયત્નો થયા છે. અનુઆધુનિકતાને એક નિશ્ચિત વિચાર કે દર્શન કરતાં તો વધુ પ્રવૃત્તિ તરીકે જોવામાં આવે છે, જે મુખ્યત્વે 20મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં શરૂ થઈ. સાહિત્ય, સમાજ, અર્થકારણ અને એ ઉપરાંત જીવનના અનેક ક્ષેત્રોમાં એના લક્ષણો દેખાયા. ઘણા વિચારકો અનુઆધુનિકતાને અપરિભાષિત તો નહીં પણ કોઈ પણ પ્રકારની પરિભાષા અથવા સિદ્ધાંત પૂર્ણ સિદ્ધાંત માનતા નથી, કારણ કે આ એક એવો વાદ છે જે સતત અસ્થિર, ચંચળ અને વિખંડનશીલ છે. એના કેટલાક સર્વસામાન્ય લક્ષણો તારવવાના પ્રયત્નો થયા છે. એમાં પેરોડી અને પેસ્ટિચ ને મહત્વના ગણવામાં આવે છે. અનુઆધુનિકતાનો એક મોટો કળાકીય ઉદ્યમ પેરોડીનું નિર્માણ શરૂઆતમાં એ સ્થાપત્યમાં જોવા મળ્યું. પ્રાચીન અને ઐતિહાસિક સ્થાપત્યોની નકલ કરવામાં આવી. એ પછી સાહિત્યમાં એક મહત્વના ટૂલ લેખે એનું પ્રચલન થયું, પેરોડી અને પેસ્ટિચનું.
પેરોડીના નિર્માણમાં આંતરકૃતિત્વ એટલે ઇન્ટરટેક્ચ્યુઆલિટીનું મહત્વ છે. અનુઆધુનિક ગુજરાતી કવિતામાં આ ઇન્ટરટેક્ચ્યુઆલિટીનો એક પ્રયુક્તિ રૂપે અનેક કવિઓએ વિનિયોગ કર્યો છે. દ્રિભાંગ સુંદર એણીપેર ડોલ્યા એનું સબળ ઉદાહરણ છે. અહીં એક બીજા માહિતી દોષ તરફ પણ ધ્યાન આપવું જોઈએ. ચંદ્રકાંત ટોપીવાળા એમના પુસ્તક અનુઆધુનિકતાવાદમાં ગુજરાતી સાહિત્યમાં પહેલા મહત્વના અનુઆધુનિક પ્રસ્થાનો તરીકે મધુરાયની કલ્પતરુ 1987માં પ્રગટ થઈ અને બાબુ સુથારની કાચંડો અને દર્પણ 1991માં પ્રગટ થઈ. નવલકથાઓ અને વિનોદ જોશીની તુંડીલ તુંડિકા 1987 ને ધ્યાનપાત્ર ગણે છે. મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપનો સહારો, ભાષાની વિડંબના, મૂલ્યોનો ઉપહાસ, પૂર્વસૂરીઓના ઉલ્લેખો, વિવેચનની ઠેકડી જેવી ટુંડલ ટુંડિકાની લાક્ષણિકતાઓ તો દ્રિભાંગ સુંદર એણીપેર ડોલ્યામાં છે જ. ટુંડલ ટુંડિકા 1987માં પરબમાં પ્રગટ થયું, પછી એ જ વર્ષે પુસ્તક રૂપે પ્રકાશિત થયું. દ્રિભાંગ સુંદર એણીપેર ડોલ્યા પુસ્તક રૂપે 1988માં પ્રગટ થયું, એ પહેલા 1984-85માં સામયિકોમાં પ્રકાશિત થયું. એટલે તવારીખની રીતે જોતા દ્રિભાંગ સુંદર અનુઆધુનિક ગુજરાતી કવિતાની પ્રથમ રચના ગણાય. પુસ્તક પ્રકાશન પાછળથી થયું એ પરથી કદાચ ટોપીવાળા સાહેબને વિગત દોષ થયો હશે. ચંદ્રકાંત ટોપીવાળાએ ટુંડલ ટુંડિકાની જે લાક્ષણિકતાઓ દર્શાવી છે એ અનુઆધુનિકતાવાદની પણ લાક્ષણિકતાઓ છે. અને હરીશ મીનાશ્રુ, વિનોદ જોશી, બાબુ સુથાર, યજ્ઞેશ દવે જેવા ઘણા અનુઆધુનિક કવિઓની કવિતામાં છે. જો આપણા અનુઆધુનિકતાવાદને કોઈ દાર્શનિક પીઠિકા ન હોય તો એક જ સમયના કવિઓમાં અનુઆધુનિક લાક્ષણિકતાઓ કઈ રીતે પ્રગટી? માટે એ કહેવું ભૂલ ભરેલું છે કે આપણા અનુઆધુનિકતાવાદને દાર્શનિક પીઠિકા નથી, બલકે એની એક નક્કર ભૂમિકા સાથે આ કવિઓએ કાવ્ય લેખન કર્યું છે. અનુઆધુનિકતાની એવી નક્કર ભૂમિકા સાથે છેલ્લા 5 દાયકાથી સર્જન કરતા કવિ હરીશ મીનાશ્રુનો પ્રથમ સંગ્રહ દ્રિભાંગ સુંદર એણીપેર ડોલ્યા. 50 વર્ષથી આ કવિ સર્જન કરે છે. 10થી વધુ કાવ્ય સંગ્રહો દ્રિભાંગ સુંદર એણીપેર ડોલ્યા, સુનોભાઈ સાધુ, તાંબુલ, તાંદુલ, પર્જન્ય સૂક્ત, પદ પ્રાંજલિ, પંખી પદારત, બનારસ ડાયરી, શબદમાં જીનકુ ખાસ ખબરા પડી, જાસૂદ પર જોગિયાનો સૂર, કુંભલગઢ, કેટલા બધા સંગ્રહો. એક કવિ સતત નવું આપતો રહે એ બહુ ઓછા કવિઓમાં બનતું હોય છે. તમે 50 વર્ષ સુધી કવિતા લખો અને દરેક સંગ્રહે તમે નવે રૂપે પ્રગટ થાઓ, નવી ભાષા લઈને આવો, નવી રચના રીતિ લાવો, નવા વિષયો લઈને આવો. એ દરેક કવિઓના હાથની વાત નથી જે આપણને હરીશ મીનાશ્રુની કવિતામાં દેખાય. અને એક મેજર પોએટ કેવી રીતે છે એનું પહેલું આપણને પુત્રના લક્ષણ પારણામાં એમ કહ્યું છે, એમાં પહેલા સંગ્રહથી જ આપણને કેવી રીતે ખબર પડે એની વાત આપણે તપાસીએ. અહીં આપણે એ બાબત ધ્યાને લેવાની છે કે કૃતિની વાત કરતી વખતે એના આસપાસના સંદર્ભો, કવિ સમય અને જીવનને પણ જોવું પડે. કારણ કે આપણે એ સમયની વાત કરીએ છીએ જ્યારે કૃતિના બધા સંદર્ભો કાપીને જે વાત થતી હતી એ કરતાં આપણે એ કૃતિની સાથેના સંદર્ભોની પણ વાત કરવી પડે. અને આમાં તો ખાસ હરીશ મીનાશ્રુનું કાવ્ય સર્જન 1973માં શરૂ થાય છે, પણ રાધાસ્વામી સંતમતમાં શ્રદ્ધા અને એના અનુસંધાને કવિ 1979થી 1984ના વર્ષોમાં સંકલ્પપૂર્વક કાવ્ય લેખનથી દૂર રહે છે કે મારે નથી લખવું, કવિતા નથી લખવી, એમ સંકલ્પપૂર્વક. હવે લખ્યા વગર તો રહી જ ન શકાય એવી સ્થિતિમાં 1984માં દ્રિભાંગ સુંદર એણીપેર ડોલ્યાની રચનાઓ લખાવાની શરૂ થઈ. કવિએ પોતાની કેફિયતમાં લખ્યું છે, એક બાજુ હું જતન કરીને મારા વિતરાગને ઘેરો કરવા મથતો હતો, ત્યારે મારી કવિતા ઉદ્દંડ પ્રકારની ઇરોટિસિઝમની ગંધે તરબતર કરી મૂકતી હતી. આ દ્વંદે મને ખાસો એવો મૂંઝવી મારેલો, તાવેલો. એ કવિતાઓના રચનાકાળમાં હું મનોમન અપરાધ ભાવ પણ અનુભવતો હતો કે નથી લખવું અને હવે લખ્યા વગર રહી નથી શકાતું. એ અપરાધ ભાવ પણ આ લખતો હતો ત્યારે હતો. દ્રિભાંગ સુંદરનું પાત્ર આવા અંતરબાહ્ય દ્વંદનું પરિણામ છે. આ દીર્ઘ કવિતાનો પૂર્વાર્ધ 1985માં એતદમાં પ્રગટ થયો,
ઉત્તરાર્ધ 1984માં વિદ્યાનગરમાં અને ઉત્તરોત્તરાર્ધ 1985માં કવિલોક, એતદ અને સંસ્કૃતિના પૂર્ણાહુતિ વિશેષાંશમાં પ્રગટ થયા. ઉજો અને સુજો જેવા બે ભિન્ન સાહિત્યિક રુચિવાળા સંપાદકોએ આ રચનાને પોતાના સામયિકોમાં પ્રગટ કરી, એતદમાં પણ અને સંસ્કૃતિમાં પણ. ત્યારબાદ 1988માં પુસ્તક રૂપે આ કાવ્ય સળંગ પ્રગટ થયું. દ્રિભાંગ સુંદર એની પેર ડોલ્યાનું શીર્ષક જ મધ્યકાલીન આખ્યાન પરંપરાનો નિર્દેશ કરે છે. પ્રેમાનંદના ચંદ્રાસ આખ્યાનમાં આવતી પંક્તિઓ વૈષમ પાયણ એની પેર બોલ્યા સુણ જન્મે જય રાય નું સર્જનાત્મક રૂપ દ્રિભાંગ સુંદર એની પેર ડોલ્યામાં છે. કવિ માંડે છે આખ્યાન, પણ એ પરંપરાગત આખ્યાન નથી. ખાસ તો એના બાહ્ય શિલ્પને જોતા મનુષ્યની સ્પ્લિટ પર્સનાલિટી, બે પ્રકારની પર્સનાલિટી હોય ના દ્રિભાંગ અને સુંદર એમ બે રૂપો આ કાવ્યનું કેન્દ્ર છે. એના માટે કવિ કાવ્યાત્મક ગદ્ય, ગદ્ય કાવ્ય, ગઝલ, અછાંદસ, તિર્યક ગીતિ, મધ્યકાળમાં ઓછું પ્રચલિત એવું કુંડળિયા જેવું સ્વરૂપ, એમ જુદા જુદા સ્વરૂપો સાથે ક્રીડા કરે છે. કાવ્યની શરૂઆત આમ થાય છે. કબીરની સાખીથી શરૂઆત થાય છે. લાયા સાખી બનાય કર ઇત ઉત અચ્છર કાઠ, કહે કબીર કબલક જીએ જૂઠી પત્તલ ચાટ. અને પછી કવિ લખે છે, દ્રિભાંગ સુંદરની જીભે ચાટ્યાનો ચળકાટ, કાચો દાણો અન્નનો આ તેનો કચવાટ. આ ઇન્ટરટેક્ચ્યુઆલિટી કે એક પંક્તિ લઈને પછી કેવી રીતે બીજી પંક્તિનું સર્જન કરે, અને એમ દ્રિભાંગ સુંદરના પ્રાગટ્યની કથા શરૂ થાય છે. દ્રિભાંગ સુંદરે ઓળકાર ખાધા અને ગંધમાદન પર્વત પરથી ગબડેલા મરુ તો માળવે જઈ પહોંચ્યા. વ્યંજન વલુર્યા તો વનમાં દવ લાગ્યો. મેઘાડંબરે એમના જૂતિયાને પાલિશ કરી. દિવાલો સોળે શણગાર સજીને દર્પણ બની. એમણે ફિલ્મી ગીતના ઢાળમાં સીટી વગાડી તે પોલીસવાળાઓને અંગત પિંગળ શાસ્ત્રો રચી દીધા. પ્રલય પુરુષે શંખ ફૂંકીને એમના કાનને જયઘોષથી અભડાવ્યો તો ખુલી ગયેલી મચ્છરદાનીમાં સિંજારો ફેલાયો. વૃદ્ધ ગઝલકારને રસ્તા વચ્ચેથી શેર જડ્યો. સીમની કોરી હવામાં મોરના ડાઘા હતા, ભેજથી ઓગળીને શ્રાવણે શાહી બને. દ્રિભાંગ સુંદરે પુંકેસરની સળી હાથમાં ઝાલી કિત્તાની શોધ કરી એટલે પરવાળાના ઉકરડે હગવા બેઠેલા છોકરાઓએ બીજો શેર જોડ્યો. લોહીમાં રમતી મૂકેલી પૃથ્વીઓ ભૂલી પડી, તે ચણોઠી ઝૂમ ખાતે ઝૂલતી ગાઢા બને. અહીં ગઝલનું જે સ્વરૂપ છે પરંપરાગત, એની સાથે પણ તમે જુઓ સર્જકની એક સર્જનાત્મક જે પ્રયોગો છે કે અત્યાર સુધી આપણે ગઝલને જે રીતે માનતા હતા, જે રીતે ગઝલો લખાતી, એનાથી જુદા પ્રકારે પણ ગઝલ હોય. એની ભાષા જુદી હોય, એનું શિલ્પ જુદું હોય, એના વિષય જુદા હોય. એ બધું આપણને આ રીતે પહેલી વખત આ ગઝલોમાં જોવા મળે છે. આ કૌતક જોઈને થયું કે આ તો કોઈ દેવાંશી જીવ, પણ વખાને માર્યો અદ્દલ માએ જણ્યો, ગર્ભ રમ્ય ઊભો છે ખડિયામાં. ખડકીમાંથી કોઈએ એમને આપ્યો ચપટી લોટ, કોઈએ લંગોટ, ને પછી કહ્યું કે બારોટ કંઈક સંભળાવો. બસ આટલી વાત પર દિગ્ગજોને ઓછું આવ્યું ને નભને અનાયાસ સમેટી લઈને લોચન રચ્યા. તો દ્રિભાંગ સુંદરે સમેટીને એક આંસુનું ઉદ્ઘાટન કર્યું. કમોદના કોળિયામાં કરગર આવીને ભરી પતરાળી છાડીને ઊભા થઈ ગયા ને મેરુ પર્વતની ટોચે ઊભા રહીને પોતે જ કચવાતે મને પોતાનો ભાંડો ફોડ્યો. તે આ કથા છોડશી એમ ગદ્ય ખંડ આવે. એટલે તમે જુઓ કે પેસ્ટિચ જે અનુઆધુનિકતાનું એક લક્ષણ માનવામાં આવે છે, પેરોડી અને પેસ્ટિચ. પેસ્ટિચ એટલે મિશ્ર કૃતિ. અનેક કૃતિઓના સંદર્ભો હોય, અનેક પ્રકારની એમાં એના સ્વરૂપોની સેળભેળ હોય. એ પેસ્ટિચ એ બંને તમને અહીં દેખાય કે શરૂઆત થાય એક આ દુહાથી, પછી ગદ્યખંડ આવે અને હવે ષોડશી કથા ષોડશી એટલે 16 ગઝલોમાં એ આ દ્રિભાંગ સુંદરના અવતરણની વાત કરે છે. જે અનુઆધુનિકતામાં ઇન્ટરટેક્ચ્યુઆલિટી મહત્વની ગણવામાં આવે છે એ અહીં પગલે પગલે તમે આ કૃતિમાં જોઈ શકો. કાવ્યાત્મક ગદ્યથી દ્રિભાંગ સુંદરના આખ્યાનની ભૂમિકા બંધાય છે અને 16 ગઝલોના ગુચ્છથી દ્રિભાંગ સુંદરની અવતાર કથા આલેખે છે.
દ્રિબાંગ સુંદરના હોઠે શરબતનો પ્યાલો, અને હાથમાં ચળકે પુંકેસરનો ભાલો, આ કાગળના સ્ફટિક દેશનો કુંવર પાટવી, ટપકું ખરતા તુરત રચી દે દ્વીપ પ્રવાલો. ક્ષીરસાગરમાં કમલપત્રની સુખ સૈયા પર કરે વામ કુક્ષી ઓઢીને શબ્દ દુશાલો, શાહીના તમસ ખૂંદીને વનવન વીંધે, ધરી પ્રજળતા કેસુડાની કઈક મસાલો. દ્રિબાંગ સુંદર અહો અવતરે સ્વર્ગ ત્યજીને, જટા વિખેરી તત્પર ઊભા હુંશી લાલો. તો આ સ્વર્ગમાંથી અવતરણ થાય છે દ્રિબાંગ સુંદરનું, અને કેવી રીતે બધા ઊભા છે એનું વર્ણન ગઝલમાં એમણે કર્યું છે. આ ગઝલથી ખ્યાલ આવી જાય કે આ પરંપરાગત ગઝલ નથી. આ પ્રકારની પદાવલી અને વિષય ગુજરાતી ગઝલમાં એ પહેલા આવ્યા નથી. હરીશ મીનાશ્રુમાં પણ એ રાતોરાત આવ્યું નથી. નખશિકના સંપાદન નિમિત્તે પરંપરાથી માંડીને આધુનિકતા સુધીની ગુજરાતી ગઝલોનો અભ્યાસ કર્યો છે. એ અભ્યાસના પરિણામે ગઝલના સ્વરૂપ અને ભાષા પરત્વે એ પ્રયોગશીલ વલણ દાખવે છે. ગઝલના રદીફ કાફિયામાં પ્રાસ હોય તો બરોબર, પણ અહીં તો આખી પંક્તિઓના લયના આવર્તનો હોય. ગઝલમાં ઉત્કંઠા અને કુતૂહલ જાળવવા માટે જરૂરી છે કે કાફિયા ઠેઠ સુધી અનપ્રિડિક્ટેબલ હોય. આ ગઝલોને એ રીતે આપણે તપાસવી જોઈએ. મોટાભાગના ગુજરાતી ગઝલો હોય તો ભાવકને પૂર્વાભાસ થઈ જાય કે આ કાફિયા છે તો એના પછી હવે આ આવશે. તો ખરેખર પડકાર એ છે કે અનપ્રિડિક્ટેબલ હોવું જોઈએ. તો તમને આ ગઝલો જ્યારે વાંચો ત્યારે એમ થાય કે આ તો કેવી રીતે આની સાથે આ કાફિયા તો કેવી રીતે આવે. એ સર્જકની જે છે એ સર્જકતા છે. તમે જુઓ કવિતા વિશે જુબાની દ્રિબાંગ સુંદરની એ ગઝલમાં કે છે, પર્વતો છૂંદીને છંદે વ્યક્ત પરમાણુ કરું, શુભ્ર શાહીમની રજ મૂકીને નજરાણું ધરું. તો એ પરમાણુ અને નજરાણું, બે પરમાણુ પછી કોઈએ એવું વિચાર્યું ના હોય કે પરમાણુની સાથે નજરાણું અહીં આવીને શબ્દ બેસશે. તત્પુરુષોની ડૂંટીએ ઢનું કમલ ધારણ કરે, પાંખડી આરૂઢ હું રઢિયાળી ધીંગાણું કરું. બુંદ ઝાકળનું જરી ફોલું તો પર્જન્યો જડે, રચકણે પિંગળપુરી વ્યાકુળ વીજાણું કરું. લે કનકની ભોમ ને વિદ્રુમના ખંભો તજી, આ ચણોઠીના કિરમજી ઘરમાં ઠેકાણું કરું. સ્પર્શથી સુંદર દ્રિબાંગે શેર મક્તાનો કથ્યો, ફૂંક મારીને પ્રજળતું ચંદ્રનું છાણું કરું. આ ભાષા એટલે તમે જુઓ કે રદીફ કાફિયા ને પ્રાસ ને તો બધું હોય, પણ અહીં તો શું થાય છે, આ કવિની અનેક રચનાઓમાં પૂર્વપદના અક્ષર અને નાદ એ ઇનબિલ્ટ એ ઉત્તર પદ સાથે એ જોડાતા હોય. આ એમનું ભાષાક્રમ કેવી રીતે, પર્વતો છૂંદીને છંદે વ્યક્ત પરમાણુ કરું. તો પર્વતો છૂંદી અને છંદે એ શબ્દ પણ કેવી રીતે એની સાથે બે આવે છે. પાછળ રદીફ કાફિયા તો હોય, પણ પૂર્વપદ અને ઉત્તર પદ એ પણ એ રીતે જોડાય. શુભ્ર શાહીની, તો હા એમાં આ શબ્દ રમતથી ન આવે, એ એક સર્જક પ્રતિભા જે હોય અંતર્ગુહામાંથી જે ભાષાકર્મ પ્રગટે છે એ એમની અનેક ગઝલોમાં અનેક રચનાઓમાં આપણે એ રીતે એને જોઈ શકીએ. જે રીતે તમે જુઓ, પાંખડી આરૂઢ હું રઢિયાળું ધીંગાણું કરું. પાંખડી આરૂઢ, તો આરૂઢ પૂરું થાય છે, હું રઢિયાળ, તો આરૂઢ અને રઢિયાળ પૂર્વપદ અને ઉત્તરપદ એ કેવી રીતે જોડાય છે. તો એ ભાષાકર્મ એ આ કવિનું અનન્ય છે. અહીં વિડંબન છે, ઉપહાસ છે, મેં કહ્યું એ પેરોડી, જે એક મહત્વનું લક્ષણ છે અનુઆધુનિકતાનું, આસપાસના સાહિત્યિક વાતાવરણનું. એટલે સર્જક આ કૃતિ લખે છે ત્યારે સાહિત્યિક વાતાવરણની પણ મીમાંસા કરે છે અને એનો ઉપહાસ કરે છે, એનું વિડંબન કરે છે. એટલું જ નહીં, જાત સાથેનો પણ આ સંવાદ અને મથામણ છે. કારણ કે લખવાનું નહીં અને છતાંય લખવું પડે છે. એ જાત સાથેનો એક દ્વંદ છે. એ પણ આ દ્રિબાંગ અને સુંદર એ બે જે શબ્દ એક જ છે, પણ બે પર્સનાલિટી છે. એક જે દ્રિબાંગ પર્સનાલિટી છે અને એક સુંદર છે. અને લખવાના પ્રણ છતાં લખ્યા વિના ન જ રહી શકાય એ સ્થિતિનું ઉપહાસ ભર્યું આ લેખન, આ પ્રાક્રમ શાર્દુલ દ્રિબાંગ સુંદરનું બબડવું એલ્ફેલ ગઝલમાં છે. જુઓ,
દ્રિબાંગ સુંદર જુદ્ધ ખેલતા લવિંગની લાકડીએજી, નક્ષત્રોના બોરા ચાખી અમે ભર્યા છે પડીએજી. ફૂલ દડુલે કોણ રમ્યું તે ખૂણે ખાંચરે મોર ખર્યા, લય વાદળ લખલૂંટ ડળ્યા તે શબ્દ જર્યા ડીટડીએજી. ઇન્ડી પેન્ટથી નભ વલુરતા ચંદ્ર ફોતરું થઈ ઉખળે, સાથળ કેમ ઢાકુરે ચળ આવે છે વાળે ઘડીએજી. આ ચળ લખવાની વારે ઘડીએ. દ્રિબાંગ સુંદરનું બારીક અથડાવું લાઠાને ગઝલમાં લાભશંકર ઠાકર જે ભાષાની વાત કરતા હતા પોતાના કાવ્યોમાં, એ ભાષાનું એ કેવી રીતે વિડંબન કરે છે. આપણે જાણીએ છીએ કે લાઠાની કવિતામાં સતત શબ્દ ભાષાને લઈને એમને એક એન્કાઉન્ટર એમનું ચાલુ રહ્યું છે. અબરખની સાથળ ભાષાની તિર્યક તિક્ત પ્રલંબ તુરી, એક બુંદથી બૃહદ લીલિયા રચવું લથબથ કેવળ. કવનપ્રાસ ચાટીને મનમાં મરવું મનમન મધુર મૃદુ, જીર્ણ જવરે આ શબ્દ પીડાતો હજી યથાતથ કેવળ છે. કવનપ્રાસ, એક મોટો કવિ નવા નવા શબ્દો બનાવે, આગળ આવશે કે કેવા કેવા નૂતન શબ્દોનું નિર્માણ, નવા શબ્દો કોઈન કરે એક કવિ. ડોલ શબ્દની કાણી રે, ઊંડા કૂવાના પાણી રે, એમ જે લાઠાએ કહ્યું એમ અહીં પણ કે શું કે છે, જીર્ણ જવરે આ શબ્દ પીડાતો હજી યથાતથ કેવળ છે. 16 ગઝલમાં જુદી જુદી રીતે દ્રિબાંગ સુંદરના પાત્ર દ્વારા કવિતા, વિવેચન, ભાષા, સર્જકની પેરોડી કરી છે. અને પછી વિષાદ યોગ દ્રિબાંગ સુંદરનોમાં અર્જુનનું મિથ પણ છે, પણ શબ્દ સાથે કાવ્યથી ઇતર જે ધોરણો છે, પ્રલોભનો છે, એનાથી કામ પાર પાડતા કવિઓ પર કટાક્ષ છે. કવિતાને કવિતાની રીતે લખવી, એનાથી ઇતર જે બધા પ્રલોભનો છે સાહિત્યના, એના પર કટાક્ષ છે. ભાષા તને ભોગવીને ભવૈયા, જણે ગાભણા થઈ સવાસો સવૈયા. ખડકાળ ખડિયામાં ખૈયામ માણસ, અલમ હું ખોતરું છું ખમૈયા. ગીરવે મૂકી જીભને શબ્દ વંશી, ખરીદે નગર ચક્રવર્તી ગવૈયા. જીભ ગીરવે મૂકી અને નગર ચક્રવર્તી ગવૈયા ખરીદે છે. તો આ રીતે એ કટાક્ષો જે કર્યા છે સમકાલીન જે સ્થિતિ પર, સાહિત્યિક વાતાવરણ પર, એ આ રીતે. અને આમાં પણ આ તો હું સમય નથી, નહીતર એ જે 10 જે શેર છે એમાં એક પહેલો શેર હોય તો એ ચોથા શેરની સાથે કેવી રીતે જાય છે એ પણ તપાસવાની મજા પડે એવી આ રચનાઓ છે. એટલે સતત તમને પડકારે આ કવિતા. આ કાવ્ય સંગ્રહ કે હરીશભાઈની અન્ય કવિતાઓ એવી નથી કે આપણે વાંચીને આહા હા આમ મજા પડી જાય. તમને સતત પડકારે, તમારે સતત એની સાથે માથાપચ્છી કરવી પડે. અનેક રીતે એને વારંવાર વાંચીએ ત્યારે આમાંથી આપણને એમની જે એક શૈલી છે એનો આપણે કેટલોક ઉઘાડ કરી શકીએ. આમ આ ગઝલ 16સીમાં દ્રિબાંગ સુંદરનું રમૂજભર્યું ચિત્ર એમને આલેખ્યું છે 16 ગઝલોમાં. બીજો જે ભાગ છે આ સંગ્રહનો, આ એનું પહેલા પ્રગટ થયું એનું મુખપૃષ્ઠ છે. આમાં આપણે કાર્ડમાં છે નવું જે બીજી આવૃત્તિ થઈ એનું હતું. આ તમે જુઓ, આ ચિત્ર જ બહુ કહી જાય એવું દ્રિબાંગ સુંદર. ઉત્તરાર્ધમાં પણ 16 ગઝલો છે. એમાં પુરોગામી અને સમકાલીન કવિઓની રચનાઓના સંદર્ભો છે. ઇન્ટરટેક્ચ્યુઆલિટીનું રચના પ્રયુક્તિ લેખે અહીં કળાકીય સાયુજ્ય રચ્યું છે. વચ્ચે વચ્ચે ભાષાના પેચ આખી રચનાને સળંગ બાંધી રાખે છે. અનુઆધુનિકતાની બીજી લાક્ષણિકતા આ પેસ્ટીજ, જેને ટોપીવાળા મિશ્ર કૃતિ કહે છે, એનું ઉત્તમ ઉદાહરણ દ્રિબાંગ સુંદર છે. પૂર્વાર્ધમાં અવતરણ પામેલ દ્રિબાંગ સુંદર હવે સાહિત્ય જગતની હસ્તી બની ગયા છે. અવતરણ આવ્યું 16 ગઝલમાં, હવે સાહિત્ય જગતની હસ્તી બની ગયા છે. એની વાત ગદ્યમાં કરે છે કવિ. દ્રિબાંગ સુંદર તો હવે વાયવ્ય થઈ ગયા. આપણી ભાષાની અનન્ય ઐરાવત હસ્તી, આપણા સકળ સાહિત્ય સમારંભોની પ્રમુખ વસ્તી. કવિતામાં તો એ ફેન્ટાની બોટલ સ્વરૂપ હતા. નિત્ય સવારે એવો શ્રી મનહર કે ગનાક્ષરી છંદમાં અખબારનું પઠન કરતા. એમના સંપાદન કાળમાં એમને ઘણી ત્યક્તાઓને કાવ્યાશ્રય આપેલો. એમાંની એક સિંહલ દ્વીપની આધેડ કામરૂપ કન્યા અત્યારે ચંદ્રના પાપડ વણતી ચરકે છે. એમને મળતી રોયલ્ટીમાંથી એમણે વ્યંઢળોને પુરલિંગ વહેંચેલા.
ને સુજ્ઞોને હજી યાદ, તે સુજ્ઞોને હજી યાદ હશે. વળી વિવેચક તે ક્ષત્રિય જ હોવો ઘટે એવી એમની પ્રખર માન્યતાના અનુમોદનામાં એમણે પોતે જ પોતાની કટારી પોતાના પેટમાં ઘોંચી દીધેલી ને તે જ ક્ષણથી વૃક્ષ પર કિંશુક કળીઓએ તેજસ્વી લાલ રંગ અદ્યાપી ધારણ કર્યો છે. એમ કરીને એક ભૂમિકા ગદ્યમાં અને પછી બીજી 16 ગઝલો. આખો ગદ્યખંડ પેરોડીથી ભરેલો છે. આપણે જોઈએ આ ગઝલની પહેલી એટલે આ ખંડની પહેલી ગઝલ જીવનાનંદ દાસની કાવ્ય પંક્તિથી શરૂ થાય છે. પ્રથમ પંક્તિ જીવનાનંદ દાસની અને પછી કવિ એ જ લય, એ જ ભાવ, એ જ ભાષામાં આગળની પંક્તિ રચે છે. તુમી તા જાનો ના કીછું આમાર સકલ ગાન કેવર તોમાર લક્ષ્ય કરે. ધ્રિબાંગ સુંદરી તુમી ગઝલેર અંધકારે કિંશુક દ્યુતિ પ્રત્યક્ષ કરે. તો વિદિશાનો અંધકારની વાત જીવનાનંદ દાસ કરે છે. એ અહીં શું લઈ આવે છે? ગઝલેર અંધકારે. એમ કરીને આ આખી પંક્તિ એક બીજી રચે. અને પછી નર્મદ પણ કઈ રીતે આવે તમે જુઓ. યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા બનતી કીધી છે, ગિલાસમાં મોતી મૂકીને ગઝલ ઘૂંટડો પીધી છે. નવ કરશો કોઈ શોક રસિકડા, રસની જારી જરી ગઈ, ધ્રિબાંગ સુંદર સ્વયં સરસ બારીક બુંદ નવનિધિ છે. એમ કરીને એ આગળ વાત ગઝલમાં બેમાં અને એ સિવાય પણ અહીં અનેક રચનાઓમાં કવિ ઇરોટિક આલેખન કરે છે. પણ એની નાજુકાઈ એ છે કે શરીર સાથે જોડાયેલી રતિની વાત નથી. કાવ્ય લેખનની ક્ષણ પણ રતિ રસની ક્ષણ જેવી જ છે એ તરફ એ લક્ષ્ય કરે છે. માટે જ પુંકેસર કિંશુક ના સંદર્ભો વારંવાર આવે છે. કિંશુક એટલે આપણો કેસુડો. અગ્નિ સૂક્ત ધ્રિબાંગ સુંદરનું તમે જુઓ કે કેવી રીતે ઇરોટિક વર્ણન અહીં છે. કિંશુક કળીની આંચે વનવનમાં આગ લાગે, ચારે તરફ હુતાશન હું પ્રજળું પરાગે. જ્વાળામુખી રુધિને સ્તનની કઠિન ટોચે, વિસ્મયથી પુષ્ટ ગોળ્યા સૂરજમુખી સુહાગે. ગૂંથી ગઝલની સાથળ અગ્નિના સ્નાયુઓથી, ખેંચે અનંગ લયમાં ઉચ્છલ રતિને રાગે. સ્પર્શું તો શેષ રહેશે કાયાની સ્વર્ણ ભસ્મ, રચકણની રોશનીમાં પક્ષી ફિનિક્સ જાગે. ખોલે દ્રિબાંગ સુંદર હળવે સમુદ્ર આંખો, વડવા નલો ઝરીને તળિયેથી અર્થ તાગે. તો આ ગઝલમાં કેવી રીતે રતિ સંદર્ભો છે. આગળ વાત કરીએ એમ પ્રતિભાવાન કવિઓ પોતાની પુરોગામી પેઢી સામે ઘણીવાર સર્જનાત્મક સંવાદ કરતા હોય છે. એના રૂપો જુદા જુદા હોય. અહીં લાઠાના લઘરો કે શીતાંશુ મહેતાના મગન સાથે જ ધ્રિબાંગ સુંદર પણ પોતાની જગ્યા બનાવે છે. આ એક પોએટિક સંવાદ છે જે કવિનો આત્મવિશ્વાસ છે. કારણ કે અહીં કવિતા આત્મકથન આત્મસંવેદનના સીમાડા ઓગળી જાય છે. હું તારા ગામનું કેરેક્ટર છું એમ મગનને કહેતો કવિ સાહિત્ય જગતમાં પોતાની પોઝિશન કબજે કરી લે છે. વિથ 2 મેજર પોએટ્સ દિબાંગ સુંદર એ રચનામાં એ લખે છે, રમ્ય ઘોષા નભ વચોવચ ચંદ્રનો પથરો પડે, રંગ ધન્યા શ્રીમાં ચંદ્રક ચૂથતો લઘરો રડે. જરકશી જામે ઘણું ભાષાને ભય મોહી પડે, જેને જેને છંદ જર્જર શબ્દનો સદરો જડે. હે નજુમી શાને તરજુમો કરે જુમી જુમી, પાપણે નક્ષત્ર ટાંકે કાં હજી નવરો પડે. હુંય તારા ગામનું કેરેક્ટર છું હે મગન, મોતી સમજી મુઠ્ઠી ભરતા જેને રાજગરો જડે. જેમ નર્મદ કહે છે કે હું આ ગામનું કેરેક્ટર છું, મને તમે બાજુ પર મૂકી શકો નહીં, એમ આ કવિ કહે છે કે 2 મેજર પોઈન્ટ એ પછી આ ગઝલ પછી ગદ્યખંડ આપ્યો છે. લખે છે, સિગરેટના ખોખામાંથી તેજોમય ચોળાયેલું પિચરકનું કાગળિયું નીકળ્યું. અકાદમયંતીએ પૂછ્યું કે નળરાય હમારે પ્રિયતમ આ ચળક ચળક થાય તે શું? તો કવિવર લઘરાએ ખપ પૂરતું પીડાઈને કહ્યું, કાગળ નથી, એ કેવળ ચોળેલી ચાંદની છે. આ વાત પર અકાદમયંતીની ડાપણની દાઢે સણકો ઉપડ્યો. છંટકો કરી અને તાબડતોડ લઘરાનો ચંદ્ર ઝૂંટવી લીધો અને ચંદ્રક એનાયત કર્યો. પણ લઘરાના હાથમાંથી તો ચંદ્રક જીવન થઈને જળમાં કૂદી પડતા. આથી લઘરાને પ્રસંગોચિત રડવું આવ્યું. ભાઈ મગનની આંખે મોરના આંસુ ખર્યા ને દ્રિબાંગ સુંદરની પાપણો પલળી
ત્રણેય બિચારા જવાબદાર મેજર પોએટ્સ. જો કે ઇન્ડિયન પિનલ કોડ મુજબ 2 જ મેજર પોએટ્સ હોય એટલે દ્રિભાંગ સુંદરનું અંગત માનવું તો એવું છે કે સ્વયં દ્વિદલ મેજર પોએટના 2 ફાડિયા સ્વરૂપ છે. એક તે દ્રિભાંગ, અન્ય તે સુંદર. એક મંચ પર એમણે ત્રિપુટ રચ્યો તે પ્રસંગની તસવીર, એમ ગદ્યખંડ છે. તો તમે જુઓ કેવો કટાક્ષ છે. ગુજરાતીમાં 2 મેજર પોએટનો રિવાજ છે આપણે ત્યાં. એના ઉપર કાતિલ વ્યંગ છે. અહીં આપણે તમે જુઓ નર્મદ દલપત, કાન કલાપી, ઉમાશંકર સુંદરમ, રાજેન્દ્ર નિરંજન, ઉસ્નત જયંત પાઠક, જાણે કે આ એક ઇન્ડિયન પિનલ કોડ હોય કે 2 જ મેજર પોએટ હોય. તો એની સામે લઘરો ને મગન, તેની સામે એ કટાક્ષ કરી અને પોતાને એક નિશ્ચયાત્મક કે પોતે પણ મેજર પોએટ છે એ જે એક જગ્યા બનાવી પોતાની પ્રથમ સંગ્રહથી એક રિવોલ્ટ, મેં કહ્યું એમ બળવો પોતાની આગળના કવિઓ ને કવિતા સામે, એ આપણને પહેલા સંગ્રહથી જ આ કવિની કવિતામાં આપણે આ રીતે જોઈ શકીએ. અહીં ગઝલના ગુચ્છ છે, પણ દરેક ગઝલની પદાવલી અને એના લયનું વૈવિધ્ય છે. સંસ્કૃત, દેશી, અંગ્રેજી, ફારસી એમ જુદી જુદી ભાષાના શબ્દો એક સાથે એવી રીતે પાસ પરોવાય છે કે આગંતુક લાગે નહીં. આ બધા જ પ્રકારના શબ્દો એમની ગઝલોમાં આવે. એક્સ્ટસી દ્રિભાંગ સુંદરની ગઝલ તમે જુઓ. ગઝલ સુંદરીની ડૂંટીની પાળે બેઠા, દ્રિભાંગ સુંદર સ્તન પર્વતના ઢાળે બેઠા. સપનાનો તાણો ને વાણો લય વેદનનો, ચિનાંશુક વણવાને સ્પર્શની સાળે બેઠા. નિતરેલા પટકૂળ સૂંઘતા શયનખંડમાં, કિંશુક કળીઓના કોમળ અજવાળે બેઠા. એક પ્રહેલિકા દ્રિભાંગ સુંદર વિશે, દ્રિભાંગ સુંદરનો રાજ્યાભિષેક પરિષદે, પૂર્વજનું કોપવું દ્રિભાંગ સુંદર પર. આ બધી ગઝલો પણ આપણે એ રીતે જોવાની મજા પડે. શરબતના બૂંદ ગૂંથીને શેરડી કરે છે, કેવળ કલમ કહીને જે ગુલછડી ધરે છે. તો પરિષદે જે રાજ્યાભિષેક છે દ્રિભાંગ સુંદરનો, એ ગઝલમાં એ લખે છે, ઈંડી પેણ ટંકાર રચીને ઇન્દ્ર છટાથી, ગર્વ થકી નતમસ્તક સુમીરે સૌ પૂર્વજને. એમ એ પૂર્વજોને સ્મરે છે એમના પરિષદે જ્યારે એમનો રાજ્યાભિષેક થાય છે ત્યારે. પાદવાની પહોંચ નહીં તોપચીમાં નામ છે, કે દ્રિભાંગ સુંદર ધૂર્ત આવા ગામે ગામ છે. તો આવા કટાક્ષ એ સમયના સર્જક પર. એ રીતે ઉત્તરોત્તરાર્ધ 1માં તિર્યક ગીતિ સ્વરૂપના 8 ગીતો છે. કવિતા કેટલો સૂક્ષ્મ પદાર્થ છે એ કવિ અહીં દર્શાવે છે. આ જે 8 ગીતો છે તિર્યક ગીતિ, એમાં એક બાજુ આવી સૂક્ષ્મતા અને બીજી બાજુ એની સાથે કામ પાડનારા લોકોની જાડી સમજ. એમને જે કટાક્ષ કરવો છે આ કે કવિતા કેટલી સૂક્ષ્મ છે અને મોટે ભાગે લોકો કામ પાર પાડે છે, એમની કવિતાની સમજ કેવી છે, એના ઉપર આ કટાક્ષ છે. દ્વંદનું મૂળ અહીં છે. કવિને વિડંબન કરવું છે એ આ સ્થિતિનું. દ્રિભાંગ અને સુંદર એ આ 2 દ્વંદનું પરિણામ છે. કાવ્ય પદાર્થની સૂક્ષ્મતાની વાત એ પ્રથમ તિર્યક ગીતિમાં કેવી રીતે કરે છે જુઓ. ટીનેજર કવિ એક લેન્ડસ્કેપ, ટાઇટલ પણ તમે જુઓ, શીર્ષકો જુઓ. ટીનેજર કવિ એક લેન્ડસ્કેપ. ચંબેલીને પાંદે, ચંબેલીને પાંદે, ઝાકળના વલકલ પહેરીને બેઠી ગઝલ રૂપાદે. ઝાકળના વલકલ પહેરીને બેઠી ગઝલ રૂપાદે. કમલપત્રમાં વલય કીડીને ચરણે ને પૂર્બાજે, ઝૂલે મુદામય મલય કવિવર સર્વે કાન વિરાજે. તો કવિતા તો આ કીડીને ચરણે નેપુર વાજે એ જે વાત છે એટલી સૂક્ષ્મ વાત છે. ઝાકળના વલકલ એ સૂક્ષ્મ, કલરવ કોમળ ટીપે ટીપે મોટી છણકો કરતા છીપે, પાંદડીઓમાં ગંધ પ્રવર્તી સંવેદનની સાવ સમીપે. પણ એ કવિતાની સૂક્ષ્મતાની વાત એ આ ગીતમાં કરે છે. આ આખા ગુચ્છમાં પરંપરાયણ કવિ, શીર્ષકો કેવા છે ગીતોના એ બોલું. પરંપરાયણ કવિ, ઠોઠ કવિ, નિશબ્દ કવિ, ઇડિયટ કવિ, મૂઢ કવિ, મૂર્ધન્ય કવિ અને વિદગ્ધ કવિ. એમ 8 અલગ અલગ કવિઓ આ રીતે શીર્ષક આપીને આ 8 રચનાઓ છે. જુદી જુદી રીતે ઉદ્દેશીને લખાય છે આવા 8 પ્રકારના. છેલ્લું ગીત એના નૂતન શબ્દ નિર્માણ અને વિષયને કારણે વધારે ધ્યાનપાત્ર બન્યું છે. ચંદ્રકાંત ટોપીવાળાએ પણ અનુઆધુનિકતાવાદ પુસ્તકમાં આ રચનાને બૃહદ માનવ ધર્મના સંવેદનને કારણે મહત્વનું ગણ્યું. વિદગ્ધ કવિ એક લેન્ડસ્કેપ, વેસ્ટ લેન્ડસ્કેપ.
અમીરે ગન પાવડરના માણસો. ગીત છે અમીરે ગન પાવડરના માણસો. અમીરે ગન પાવડરના માણસો. રેગન આ લખાયું છે દરમિયાન અમેરિકાના પ્રમુખ રેગન હતા. આગળ તમે અકાદમયંતી જેવો શબ્દ, પછી કવનપ્રાસ. અમીરે ગન પાવડરના માણસો, થોડા છઈએ, થોડા સુંદર છઈએ, જાજા છઈએ ધીરબંગ, જેને તોપચી વાલો ને વાલો સાણસો, મારે તે આંગણ હીરો શીમળાનું ઝાડ. મારે તે આંગણ હીરો શીમળાનું ઝાડ, ઝૂલે મળદાના પાંદ, ઝૂલે દધીચીના હાડ, મોગરાએ ભડથું થઈ ગયા, કાળો કારતૂસ બન્યો કૂણો દેશ, ભૂરા ભાંડવાને માથે રાતું ફૂમતું, લીલા ચેલકા બાળીને પાડી મેશ. એમ કરીને આ વિદગ્ધ કવિમાં એ કેવી રીતે આ માનવ ધર્મનું ગીત છે. આવા નવા નવા શબ્દો એ નિપજાવવા, નવા શબ્દો એ આવો એક પ્રતિભાવાન કવિ કરી શકે. ઉત્તરાર્ધ 2માં શામળની પદ્ય વાર્તા શૈલીમાં દ્રિબાંગ સુંદર, શ્રી વિવેચક, શ્રી ભાવક અને શ્રી સંપાદકનો સંવાદ છે. તમે જુઓ શૈલીઓ બદલાય, ગઝલ જુદી જુદી રીતે, પછી ગીત આવે, અંદર ગદ્ય પણ આવે, આ શામળની પદ્ય વાર્તાની શૈલી પણ અંદર આવે. ઉદાહરણ તમને કહી દઉં કે કેવી રીતે એને શામળની શૈલીમાં એમણે લખ્યું છે. દ્રિબાંગ સુંદર: કીડી ઉચકે આબને જમ કવિતા રસસાર, મરદ ન વેઠે ગાબને પડ પાસા પોબાર. શ્રી વિવેચક કે છે પલ બારીક પત્તા મહલ, વરી ગુણકાને પ્યાર, અડકું ત્યાં તૂટી પડે પડ પાસા પોબાર. પછી શ્રી ભાવક: કોમળ પણ નહીં કામિની, બીજવે પણ ન કુવાર, કવિતા તો કપૂર રાગના પડ પાસા પોબાર. એ રીતે શ્રી સંપાદક: કિરણ જેવા અરુણ મધ્ય, કવિતા મધ્ય વિચાર છે, હરિગુણની શી ગણતરી પડ પાસા પોબાર છે. તો આ રીતે શામળની પદ્ય વાર્તાની શૈલીમાં પણ કવિ વાત કરે. પછી કુંડળિયા, આ પદ્ય વાર્તાની શૈલીને વાત કરીને કુંડળિયા લખ્યા છે, જે મધ્યકાળમાં પણ બહુ ઓછું જાણીતું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં એમણે એ લખ્યું. દ્રિબાંગ સુંદર કરી કુવિતા, લૂછી લીએ જળહળિયા, તૂટ્યા રક્ષા કવચ, દાનમાં કવચ દીધા કુંડળિયા. એમ કરીને કુંડળિયા એ લખે છે. કુંડળિયામાં પણ પેસ્ટીજ છે, પેરોડી સમાંતર ચાલે છે. એમાં કાવ્ય તન્માત્ર ના 5 રચનાઓ અદ્ભુત રચનાઓ છે. એક સ્પર્શ, બીજી રૂપ, ત્રીજી રસ, ચોથી ગંધ અને 5મી શબ્દ. એમ 5 રચનાઓ છે. આ 5 કુંડળિયાઓ દેહની સાથે જોડાયેલ ઇન્દ્રિયોની પડછે કાવ્યાનુભવનું જે અપૂર્વ રૂપ છે એ આપણી સામે લાવે છે. જે માર્ગે સિંહ સંચર્યો તે માર્ગે તૃણ ઊભા ને ઊભા સુકાઈ ગયા, પણ મંજીરા અને મોટરનું હોર્ન એ બેમાંનું વાજિંત્ર કયું એ વિવાદ સમ્યો નહીં. એવામાં દ્રિબાંગ સુંદરે મમરો મૂક્યો કે શુદ્ધ સંપાદક સુપડું ઘટે કે ચારણી. આ બાબતે આપણી ગરવી ગુજરાત જે તપપૂત વિધાન રચી આપે તો વિમાન અને વિહંગ વચ્ચેનું અવગુણકારી સાદ્રશ્ય તૂટે. અયુત ક્ષણે સુધી કોઈ કંઈ બોલ્યું નહીં, એટલે અંગત દેવચકલીઓએ અરિયલ છંદમાં કલરવ વેર્યો કે જે સંપાદક સુપળ કન્ન તે સાર પામશે, અન્ય ચારણી રૂપ નિત્ય કુશકા ઉથામશે. જે સંપાદક સુપળ કન્ન તે કંચન જેવો, અરે હા દ્રિબાંગ સુંદર, અન્ય તે શબ્દ તણો કેવર પડશે એવું. એમ કરીને આ કટાક્ષ. એટલે આ રીતે તરુણ કવિઓને પછી ઉત્તરાર્ધ 3 જે છે એમાં 2 યદ્રચ્છાંદ કાવ્યો છે, એટલે અછાંદસ. પણ એ 2 કાવ્યોમાં ઉદ્બોધન તરુણ કવિને એમ કરીને એમને અનેક સંદર્ભો એમાં આવરી લીધા છે. અને છેલ્લે એમાં એ લખે છે જુઈ કેતકી બકુલના રમ્ય ભૂરા નક્ષત્ર પુષ્પે ખરીને, ઢગલીમાં કદાચ એને ઢાંકી દેશે, પણ તારા જ નિશા સાથે ઉડી જશે ને એના દીપ્ત નિતંબે ઉપસીને વધારે સ્પષ્ટ થશે. આવું વારંવાર થશે વ્યાકુલેશ વારંવાર. હવે એ અયોની રમ્યાને અસ્ખલિત પીડાથી જ્યાં સુધી તું ઝંકતો રહીશ, ત્યાં સુધી
આ તત્પર પોરી છિપોલીમાં વિશ્વનો આરંભ નહીં થાય ને ત્યાં સુધી જ તું કવિ, બસ ત્યાં સુધી જ. પતાસાનું જહાજ લઈને ક્ષીર સમુદ્ર પાર કરતી સુખી કીડીને જોઈને દ્રિબાંગ સુંદર તો તને એટલું જ કહેશે, પ્રિય મિત્ર તું કવિતા ન લખે તો નહીં ચાલે. એ રીતે એ આખી વાત કરે છે. અને પછી એટલે ત્યાં કાવ્ય પછી પૂરું થાય છે ગદ્ય ખંડ આપીને. એટલે એક દ્રિબાંગ સુંદર એવું એક નવું પાત્રનું નિર્માણ કરીને એક નવા પ્રકારની રચના રીતિથી, ભાષાથી એક આ તંતુ પકડી રાખીને આ કવિ અનેક પ્રકારની દિશાઓ ખોલવાનો એમને પ્રયત્ન કર્યો છે. એમાં સ્વરૂપોનો કસ કાઢી અને ભાષા અને અભિવ્યક્તિની નવી નવી તરેહો કવિ શોધે છે. એ દ્વારા એમને કરવો તો છે કવિતાનો મહિમા. એ મહિમા કરવા માટેની રીતિ જે છે એ વિડંબનની પસંદ કરે છે. અહીં ભાષાનું ઐશ્વર્ય પ્રગટ્યું છે. અહીં કવિતા અને ભાષાનું જાણે કે ઉત્સવ છે, સેલિબ્રેશન છે. આ કવિતા આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને લાગે. તો આવો એક કવિ આપણો જે આજે 70-72ની ઉંમરે પહોંચ્યો હોય પણ એક તરુણ કવિ તરીકે જ્યારે પહેલો સંગ્રહ આપ્યો હોય ત્યારે કેવા પ્રકારની એને કવિતાને લઈને એની સમજ છે અને અભિવ્યક્તિની એની રીતિઓ છે, ભાષા છે, એનું ઉદાહરણ આપણે જ્યારે આ સંગ્રહ વાંચીએ ત્યારે એમાંથી પસાર થઈએ ત્યારે ખબર પડે. એટલે હું તો આ કાવ્યને એ અનુઆધુનિક ગુજરાતી કવિતાની નાંદી ગણું છું. મેં જેમ અગાઉ કહ્યું એમ કે આ એ આપણી અનુઆધુનિક કવિતાની નાંદી છે. થેન્ક યુ સો મચ.